નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરત કોસંબાની સુપ્રસિદ્ધ ઇન્ટરનેશનલ તક્ષશિલા સ્કૂલના સંસ્કૃતિ ભવનમાં સેકન્ડ AISKF નેશનલ કરાટે કાટા ચેમ્પિયનશિપ અને 9th ગુજરાત કરાટે કાટા ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। 19 શાળાની 300થી વધુ કરાટેકાઓએ ભાગ લીધો હતો। દીપ પ્રાગટ્ય તક્ષશિલા સ્કૂલના આચાર્ય શ્રી વિજયસિંહ ચૌહાણ અને 7 ડિગ્રી બ્લેક બેલ્ટ ગ્રાન્ડ માસ્ટર શ્રી વિરેન ઠાકોર, પ્રમુખ પિનાકીન પટેલ, ઉપપ્રમુખ ભૂપેન ઠાકુર, કેતન માસ્ટર, ટુર્નામેન્ટ કન્વીનર શ્રી અક્ષય પરમાર, કરણ ઠાકુર, બ્લેક બેલ્ટ કલ્પેશ સોલંકી, સચિન ગાવડે દીપ પ્રગટાવી સ્પર્ધાનો શુભારંભ કર્યો હતો। સમગ્ર ચેમ્પિયનશિપ ફાઇટર સ્પોર્ટ એકેડમીના ચીફ ગ્રાન્ડ માસ્ટર શ્રી વિરેન ઠાકુરના માર્ગદર્શન હેઠળ આયોજિત હતી। મુખ્ય મહેમાન પદે શ્રીમતી કોમુબેન સુરતી, અતિથિ વિશેષ શ્રી માયાબેન ઠાકુર, કેયુરભાઈ પરમાર, હિરેનભાઈ સુરતી, કૃષ્ણબેન પરમાર ઉપસ્થિતિમાં વિજેતા કરાટેકાઓના આમંત્રિત મહેમાનો સ્કૂલ આચાર્ય શ્રી વિજયસિંહ ચૌહાણના વરદ હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં સર્વથી વધુ મેડલ પ્રાપ્ત કરનાર તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। સેન્સાઈ ચીફ વિરેન ઠાકુરના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી શાળા આચાર્ય શ્રી વિજયસિંહ ચૌહાણ અને શાળાના કોચ અક્ષય પરમારને એનાયત કરવામાં આવી હતી। મુખ્ય રેફરી પિનાકીન પટેલ, કેતન માસ્ટર કલ્પેશ સોલંકી, ભૂપેન ઠાકુરે ફરજ બજાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કરણ ઠાકુર, ધાર્મિક જસાણી, યશ વસોવા, અક્ષય પરમારે કર્યું હતું। કાર્યક્રમ સફળ બનાવવા શાળા શિક્ષણ ગણ અને વિદ્યાર્થીઓની વોલન્ટિયર ટીમે ખૂબ જ મહેનત ઉઠાવી હતી।